રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 5 થી 7 જૂન દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા જ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। વિજ્ઞાન જાથાએ દિવ્ય દરબારની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો અને રાજ્યભરમાં 3 દિવસ સુધી ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે। જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો વિરોધ ધાર્મિક કથાનો નહીં પરંતુ દિવ્ય દરબારના નામે કરવામાં આવતા દાવાઓનો છે અને જેનો આક્ષેપ છે કે કેન્સર, માનસિક રોગ સહિતના અસાધ્ય રોગો મટાડવાના દાવા વૈજ્ઞાનિક આધાર વિનાના છે અને લોકોની શ્રદ્ધાનો દુરુપયોગ કરવામાં આવે છે અને જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે। કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી। બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે।